સંસ્કૃતિઓ આજે અમે બધા ભેગા થયા છે મોબાઈલની રિંગ આજે અમે બધા ભેગા થયા છે સર્વ સેવા ટ્રસ્ટ તરફથી અહીંયા નડિયાદ તાલુકાના દેગામ ગામે એક સંસ્થા એટલે કે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું ખાતમુહૂર્ત કરવા માટે તો હવે બીજું આગળ બીનાબેન અમે બધા પધાર્યા છે ખાસ કરીને તો અમારા સ્નેહલભાઈ જે યુકેથી અહીંયા આવ્યા છે અને એમના થ્રુ આ બધું થઈ રહ્યું છે અને અમે બધા આવી રીતે જોડાયા છે તો ભાઈ અમને આ બધા તો અમને સાથ સપોર્ટ કરે જ છે પણ અમને તમારા સાથ સપોર્ટની જરૂર છે જેથી કરીને અમે જે પણ અમે સપના જોયા છે જે વૃદ્ધાશ્રમને લઈને એ અમે કંઈ પાર પાડી શકીએ તો ભાઈ અમારા ગુરુભાઈ પણ આવ્યા છે તો ગુરુભાઈ તમે પણ બે શબ્દો કહો અમારા આના વધારે તો શું કહું પણ એટલું ખબર છે કે આ ધરતી માટે એવું કહેવામાં આવે છે અને આ ધરતી ઉપર જે માતાઓ છે એમના વિશે એવું કહેવામાં આવે છે કે જનની જણતો ભક્ત જણ કા દાતા કા શૂર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર પણ જ્યાં સુધી સ્નેહલભાઈ જેવા અને બીજા ઘણા બધા આવા દાનવીરો છે ત્યાં સુધી આ ધરતી દર વખત સાબિત કરતી જ રહેશે કે ખાલી દાનવીરો ભક્તો સંતો અને સિંહો પણ પેદા કરે છે આ તો બસ શિવાજી એક સરસ કામ મજાનું કામ માટે શુભ કાર્ય માટે અમે ભેગા થયા છે આજે તો ખરેખર અહીંયા આવવાની મને તક મળી એની માટે હું પણ સ્નેહલભાઈનો ખૂબ આભારી છું. નમસ્કાર સૌને. આટલું સરસ કાર્ય થતું હોય કે જ્યાં વિકટ પરિસ્થિતિમાં મા બાપ રહેતા હોય અને એમને ફાવતું ન હોય એ લોકો માટે એક સરસ મજાની પોતાના ઘર જેવું એક મકાન અહીંયા બની રહ્યું હોય અને અનાથ બાળકો માટે જ્યારે અહીંયા રહેવાની વ્યવસ્થા એને સાર સંભાળ રાખવા માટેની વ્યવસ્થા થઈ રહી હોય ત્યારે આપણને ખૂબ આનંદ થાય કે આવા દાનવીરો પણ અહીંયા છે કે જે આ સરસ કાર્ય કરી રહ્યા છે અને અમે કલાકાર તરીકે બને એટલો પ્રયત્ન કરીશું કે આ કાર્યમાં સપોર્ટ કરીએ અને અપીલ કરીશું સૌને કે આવા સારા કાર્યમાં દાન પુણ્ય કરો અને તન મન ધનથી અહીંયા અનુદાન આપો. થેન્ક યુ વેરી મચ.